આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભૂતપૂર્વ ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી મનમોહનસિંહનું અવસાન થયું. મનમોહનસિંહનું અવસાન થયું એ ભારત દેશ માટે બહુ મોટી ક્ષતિ કહેવાય. આ ચર્ચા હું આજે કેમ કરી રહ્યો છું? કારણ કે ભારત દેશની ઇકોનોમીને સ્ટેબલ કરવામાં તેમનો ઘણો મોટો ફાળો છે. જ્યારે ભારતીય ઇકોનોમી અને પૂરો ભારત દેશ આર્થિક તંગી અને આર્થિક દેવાના બોજા હેઠળ હતો, ત્યારે મનમોહનસિંહે દેશમાં વિદેશી રોકાણને પરમિશન આપી અને તેઓ આર્થિક પાયો નાખ્યો. એનું પરિણામ તેમને ઘણા સમય બાદ મળ્યું. એ પરિણામ આવ્યું તો આખું બજાર કંઈક અલગ દિશામાં જ ગયું. આ મારું કહેવાનું કારણ એ હતું કે ભારત દેશની સૌથી મોટી અને સૌથી લાંબી તેજી મનમોહનસિંહના સરકારમાં દરમિયાન આવી. 2004 થી 2009 તેમનો જે પ્રથમ સમયગાળો હતો એઝ અ પીએમ, ત્યારે ભારતીય શેર બજાર 171% રેલી જોઈ. અને એમનો બીજો જે સમયગાળો હતો 2009 થી 2014, ત્યારે બજારે 74%ની રેલી જોઈ. તો ઓવરઓલ એમનો જે 10 વર્ષનો સમયગાળો થયો 2004 થી 2014, એ સમયગાળામાં ભારતીય શેર બજારે લગભગ મોટા ભાગે તેજી જ જોઈ, એક્સેપ્ટ 1 યર બાદ કરીએ આપણે કદાચ તો 2008નો જે સમયગાળો હતો. તો મનમોહનસિંહના સમયગાળા દરમિયાન ભારતમાં જે બી ઇકોનોમીમાં ચેન્જ આવ્યા એના પરિણામ આપણે આજે પણ ભોગવી રહ્યા છીએ. તો એમને આપણે નમન કરવું જોઈએ.